એક તરફ ગુજરાતમાં આજે સૌથી મહત્વનો એટલે કે મતદાનનો દિવસ છે, તેવામાં આજે કેટલીક જગ્યાઓ એવી છે કે જ્યાં ઘોડાપુર મતદાન થયું છે, લોકો ઉમટી પડ્યા છે, પરંતુ કેટલાક વિસ્તારો એવા છે જ્યાં લોકો મતદાન કરવા જ પહોંચ્યા નથી અને તંત્ર સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે। શું એટલે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના આજે મતદાનનો દિવસ છે, તેમાં ઠેર ઠેર જગ્યાએ લોકો દ્વારા મતદાન કરવામાં આવી રહ્યું છે। તેવામાં હવે મહુવા તાલુકામાંથી કેવા સમાચાર સામે આવે છે કે ત્યાં એક ગામમાં લોકો હવે મતદાન કરવા જ પહોંચ્યા નથી, કારણ કે તંત્ર દ્વારા જે વિકાસની વાતો કરવામાં આવી હતી, જે રોડ રસ્તા બનાવી આપવાના હતા, જે બ્રિજ બનાવી આપવાનો હતો, તે કોઈ પણ કામગીરી થઈ નથી, જેના કારણે ચૂંટણીનો લોકોએ બહિષ્કાર કર્યો છે। સૌપ્રથમ લોકો દ્વારા શું કહેવામાં આવ્યું છે તે પણ સાંભળી લઈએ। એ વસ્તુ અલગ છે ને આ વસ્તુ અલગ છે ભાઈ। એવું સાહેબ આરે સમજી લે, તમે શું કામ ચિંતા કરો યાર? તો મામલેદાર સમજી લે, તમે શું કામ ચિંતા કરો? નવા રોડ બનતા હોય શું કામ હોસ્પિટલ એટલા માટે બરાબર, તમે બે હતા એમપીએ પણ એ તમને કીધું છે કે હું ત્યાંથી તમને ઓવરબ્રિજ માટેનો હું કાગળ લખી દઉં છું, સરકારમાંથી મંજૂર કરાવું। એમાં શું છે, તમે આ કટનો આગ્રહ રાખશો ને તો આ કટ તો એક્સિડન્ટ જ નું જ પડજો। મેં જોયા છેલ્લા આંકડા તો ગયા વર્ષના એકના જ ખાલી 11 ફેટલ છે। હવે કોઈ આખો પરિવાર આખો આના રોડ એન્જિનિયરિંગ મુજબની કટ થઈ ને, તમારો પ્રશ્ન શું હોવો જોઈએ કે કટ નહીં પણ રોડ એન્જિનિયરિંગ મુજબની કટ આપો। પણ મારું કહેવાનું એ છે કે તમે 3 મહિના કે 6 મહિના ભલે લઈએ એન્જિનિયરિંગ NHAI વાળા, પણ આખો રિસર્ચ કરીને કટ બનાવે ને તો એનાથી શું છે કે આ પણ એના ઉપર આખું એન્જિનિયરિંગ કરી રિસર્ચ કરી અને કટ આપશે ને તો આપણા એક પણ ગામવાળાનું કોઈને જાનહાનિ ન થાય, આજ પરિવાર વિખરાઈ જાય। ખબર છે, એક ફેટલ અકસ્માત થાય એટલે જે રીતે અત્યારે તમે ઘટનાના દ્રશ્યો જોયા, જેમાં ચૂંટણી અધિકારી દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે, લોકો પાસે જઈને મદદ વાત કરવામાં આવી રહી છે કે તમે મતદાન કરો, મતદાન કરશો તો આગળ બદલાવ આવશે, જો અત્યારે ચૂંટણીમાં મતદાન નહીં કરો તો શું થશે, એવી ઘણી બધી રીતે લોકોને સમજાવવામાં પણ આવી રહ્યા છે। પણ જે રીતે લોકો અત્યારે કહી રહ્યા છે કે લોકોને રોષ એક જ વાતનો છે કે આટલા વર્ષો સુધી શા માટે અમારા કોઈ કામ કરવામાં આવ્યા નથી, અમારા જે પાયાની જરૂરિયાતો છે તે કેમ સંતોષવામાં નથી આવી, તેવા આક્ષેપો લગાવવામાં આવે છે। હવે જોવાનું એ રહેશે આગળના સમયમાં થાય છે શું, કેમ કે મતદાન સાંજે 6 વાગ્યા સુધી તમે કરી શકો તો શું લોકો ફરીથી કરશે મતદાન, તેને લઈ અનેક સવાલો છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।